હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આ વિડીયો મોસ્ટ રિક્વેસ્ટેડ વિડીયો છે કે હેર ડાય લઈને આવો અથવા તો કે હર્બલ હેર કલર, કેમિકલ વગરનો કલર, હેર કલર જોઈએ છે કે વાળને કાળા કરે। તો આજે હું વિડીયો લઈને આવી છું। તમે જોઈ શકો છો મારા વાળ એકદમ નેચરલી બ્લેક દેખાય છે। કઈ રીતે એકદમ આસાન છે, પણ સ્ટેપ બાય સ્ટેપ હું જે રીતે બતાવું ને એ જ રીતના તમારે બધું ફોલો કરવાનું છે। તો વિડીયોને સેવ જરૂરથી કરી લેજો કે જ્યારે તમે બનાવવા બેસો ને ત્યારે આ વિડીયો જતો ન રહે। અને એની સાથે ચેનલ પર નવા હો ને તો સબસ્ક્રાઇબ અને ફોલો જરૂરથી કરી લેજો। હું આવા નવા વિડીયોઝ તમારા માટે લાવતી રહેવાની છું। તો અહીંયા મેં એક પેન લઈ લીધો છે અને એમાં આપણે 1.25 ગ્લાસ જેટલું, એટલે 300 થી 400 ml તમારા વાળની જેટલી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે પાણી લેવાનું છે। અહીંયા તો 400 ml જેટલું પાણી મેં અહીંયા લીધું છે। એમાં 1 ટીસ્પૂન, એક મોટી જે ખાવાની ચમચી આવે ને ભરીને આખી જ મેથી દાણા લીધા છે અને 1 ચમચી ચાય પત્તી લીધી છે। તમે આની જગ્યાએ કોફી પાવડર પણ લઈ શકો છો। અને આપણે એકદમ ધુમાડા નીકળે ને એટલું પાણી ગરમ કરવાનું છે। ગરમ કરી અને એને રૂમ ટેમ્પરેચર પર આવે ને ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું છે। અને જેમ લુકવોર્મ, એટલે આપણે હાથ અડાડી શકીએ ને એટલું ગરમ રાખવાનું છે। હવે આ ચાય પત્તી અને મેથીને ફેંકી નથી દેવાની, એને ફરીથી એમાં પાછું 1 ગ્લાસ પાણી નાખી અને ફરીથી ગરમ કરવા મૂકવાનું છે અને એને આખી રાત એમનામ રહેવા દેવાનું છે ગરમ પાણીમાં ઢાંકીને। એ હું તમને એનો યુઝ તમને પછી આગળ જણાવીશ કે શું કરવાનું છે। તો અહીંયા જોઈ લો, અહીંયા મેં અડધો કપ ભરીને મહેંદી લીધી છે। મહેંદી તમે કોઈ પણ લઈ શકો છો, તમને એવું લાગે કે આ બરાબર છે એ મહેંદી તમે જે પહેલાથી યુઝ કરતા હો, તમને રિઝલ્ટ સારું લાગતું હોય એ કોઈ પણ મહેંદી લઈ શકો છો। એની જ સામે મેં અહીંયા અડધો કપ, એટલે જેટલી મહેંદી લીધી છે એનાથી અડધો ભૃંગરાજ પાવડર લીધો છે। ભૃંગરાજ પાવડર કન્ડિશનિંગ પણ સારું કરે છે અને એમાં નેચરલી જ બ્લેક કલર હોય છે તમારા વાળ કાળા કરવા માટે। તો એ અહીંયા લીધો છે। આ બંનેને મિક્સ કરી દેવાનું છે અને આ ક્વોન્ટિટી તમારા વાળ પ્રમાણે તમે બનાવી શકો છો। જો જેન્ટ્સના વાળ હોય તો તમારે આનાથી અડધાથી ઓછી ક્વોન્ટિટી જોશે, તો એ પ્રમાણે તમારે પ્રિપેર કરવાનું રહેશે। આ બધું મિક્સ કરીને તમારે એને ઢાંકીને આખી રાત રહેવા દેવાનું છે અને આને તમારે 12 કલાકથી વધારે નથી રાખવાનું। જો તમારે હેર કલર જોતો હોય ને, હેરમાં મહેંદી ન જોતી હોય તો હું તમને આગળ બધા જ સ્ટેપ કહીશ। તમને એમ થશે કે મહેંદી તો હું પણ લગાવું છું તો એનાથી ક્યાં વાળ કાળા થાય છે, પણ આગળ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું જ ફોલો કરવાનું કહીશ, કઈ રીતે કરવાનું છે। હવે આ મહેંદી તમને જો થોડી ગાઢી લાગતી હોય ને તો થોડું પાણી એડ કરી શકો છો, પણ મારી બરાબર છે। તો આવી રીતે હું ક્રાઉન એરિયાનો મારો હેરનો પાર્ટ કાઢી અને વચ્ચેની લટ જે છે એમાં મહેંદી સારી રીતે લગાવી દઈશ અને પછી એને ફોલ્ડ કરીને ત્યાં બટરફ્લાય લગાવી દઈશ। જનરલી હું મહેંદી આવી રીતે લગાવું છું, તમને જે રીતે ફાવતી હોય એ રીતે તમે મહેંદી વાળમાં લગાવી શકો છો। આપણે બસ એ જ જરૂરી છે કે આખા જ વાળમાં મહેંદી સારી રીતે લાગી જવી જોઈએ। હવે આ મહેંદી લગાડતા પહેલા એક સ્ટેપ ફોલો કરવાનું છે। જે તમને મેં કીધું હતું કે મેથી અને ચાનું પાણી ફેંકી નથી દેવાનું, તો એ પાણી આખી રાત ગરમ પાણીમાં આપણે પલળવા રહેવા દેવાની છે ઢાંકીને। સવારે જાગીને પાણી ગાળી લેવાનું છે અને એ ગાળી અને એ જે પાણી છે ને એ સૌથી પહેલા આપણે વાળમાં લગાવીને અડધી કલાક માટે રાખવાનું છે। એ રાખી અને પછી આપણે શેમ્પૂથી હેર વોશ કરી લેવાના છે અને એના પછી આપણે જ્યારે હેર સુકાય ત્યારે આ મહેંદીનો યુઝ કરવાનો છે। તો આ સ્ટેપ તમારે ખાસ ફોલો કરવાનું, જેનાથી વાળ તમે કહેતા હો ને કે મહેંદીથી ડ્રાય થઈ જાય, તો એ વસ્તુ નહીં થાય। હવે મહેંદી લગાવીને એને 3 થી 4 કલાક તમારે રાખવી ખૂબ જ જરૂરી છે। મિનિમમ તમે 2 કલાક રાખી શકો છો, જોઈ શકો છો। અને પછી તમારે શેમ્પૂથી વાળ નથી ધોવાના, આવી રીતે સાદા પાણીથી જ વાળ ધોવાના છે। હવે આ સ્ટેપ જે ઇન્ડિગોનો છે ને 2 દિવસ પછી કરવાનો છે અને ત્યાં સુધીમાં તમારા વાળમાં તમારે કાંઈ જ યુઝ નથી કરવાનું। અહીંયા મેં 1/4 કપ ઇન્ડિગો પાવડર લીધો છે। તમને આસાનીથી કોઈ પણ દેશી દવાની દુકાને મળી જશે અને તમે ઓનલાઈન પણ પરચેસ કરી શકો છો। તો અહીંયા મેં 1/4 કપ એટલે મેં 25 ગ્રામ જેટલો જ અહીંયા પાવડર લીધો છે। 2 ટેબલ સ્પૂન ભરાય એટલો પાવડર છે અને હું ખાલી આને ટચઅપ જ કરવાની છું, એટલે મેં આટલો પાવડર લીધો છે। જો તમે આખા વાળમાં યુઝ કરવાના હોય તો વધારે લઈ શકો છો, 100 ગ્રામ લઈ શકો છો। હવે આમાં આપણે વોર્મ વોટર, એટલે આંગળીથી અડી શકીએ ને એટલું જ ગરમ પાણી એમાં એડ કરીને આવી રીતે મિક્સ કરી દેવાનું છે। હવે આને ઢાંકીને આપણે 5 મિનિટ રાખવાનું છે। આ પણ આપણે મહેંદી જે રીતે કરીએ ને એ જ રીતે એટલું કન્સિસ્ટન્સીનું જ આપણે રાખવાનું છે। અને ઢાંકીને આપણે 5 જ મિનિટ રાખવાનું છે, એ વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે। 5 મિનિટથી વધારે આને યુઝ નથી રાખવાનું।
તમારા વાળમાં લગાવી દેવાનું છે તરત જ. તે 5 મિનિટ થઈ ગઈ છે, એનો કલર થોડોક ડાર્ક થઈ ગયો છે, બહુ જલ્દીથી કલર ચેન્જ થઈ જાય છે આનો. હવે એને આપણે જ્યાં પણ તમને વ્હાઈટ હેર અથવા તો મહેંદીથી તમને જે રેડ કલર થઈ ગયું હોય ને એટલા જ એરિયામાં તમારે આને ટચઅપની જેમ જ યુઝ કરવાનું છે, એ રીતે લગાવી દેવાનું છે ઇન્ડિગો પાવડર બધે જ. ઇન્ડિગો પાવડર લગાવ્યા પછી કેપ પહેરવી અને મહેંદી લગાવ્યા પછી શાવર કેપ પહેરવી, અથવા તો ન હોય તો પ્લાસ્ટિકની થેલી પણ તમે પહેરી શકો છો. પણ મહેંદીને કે ઇન્ડિગો પાવડરને એકદમ ડ્રાય નહીં થવા દેવાનું, નહીં તો તમને હેર વોશ કરતી વખતે થોડોક પ્રોબ્લેમ થશે. હવે આને પણ આવી રીતે કરી શાવર કેપ પહેરી અને 2 કલાક સુધી આપણે રહેવા દેવાનું છે. 2 કલાક પછી તમારે સાદા પાણીથી જ હેર વોશ કરી લેવાના છે. અને આની પછીનું સ્ટેપ, હવે તમારે આખો દિવસ એને હેરમાં બીજું કાંઈ લગાડવાનું નથી. રાત્રે તમને એવું લાગે તો તમે કોકોનટ ઓઇલ અથવા તો એરડિયું પણ લગાવી શકો છો. અને જો તમને આખી રાત કમ્ફર્ટેબલ ન હોય ને તો બીજે દિવસે સવારે તમારે એરડિયું લગાવી અડધી કલાક પછી શેમ્પૂથી હેર વોશ કરી શકો છો. જો આ રીતે ટ્રાય કરશો ને હેર કલર બહુ ફાઇન આવશે. હવે હું તમને કઈ રીતે કરવાનું છે ને એક ટૂંકમાં કહી દઉં છું. તો આજે મંડે છે, મંડે મેં સવારમાં મહેંદી લગાવી મારા વાળમાં. આખો દિવસ વાળ ધોઈ શેમ્પુ નથી કરવાનું, મહેંદી વાળા 3 કલાક 4 કલાક વાળ રાખીને વોશ કરી લેવાના છે સાદા પાણીથી. ધોઈ આખો દિવસ તમારે એમનામ રહેવા દેવાના છે, વાળમાં તેલ કે કાંઈ પણ નથી યુઝ કરવાનું. પછી બીજા દિવસે એટલે ટ્યુઝડે ના દિવસે પણ વાળ આમનામ જ રહેવા દેવાના છે. પછી એના પછીના દિવસે એટલે વેનસડે તમારે આ ઇન્ડિગોનો પ્રયોગ કરવાનો છે. વેનસડે તમે જ્યારે ઇન્ડિગોને સાદા પાણીથી હેર વોશ કરી લ્યો પછી રાતના તમે તેલ લગાવી શકો છો, અથવા તો એના પછીના થર્સડે ના દિવસે તેલ લગાવી અને શેમ્પૂથી હેર વોશ કરવાના છે. જો રાતના તેલ લગાવો તો પણ તમારે હેર વોશ સવારે શેમ્પૂથી જ કરવાના છે. હવે આ પ્રોસેસ કેટલી વખત કરવી પડશે? તો મહેંદી તો તમારે મહિનામાં 1 જ વાર લગાવવાની રહેશે, પણ ઇન્ડિગો પાવડરનો અસર છે એ 15 થી 20 દિવસ ચાલે. પછી વાળ છે ને થોડાક બ્રાઉન જેવા દેખાવા લાગે. તો તમારે શું કરવાનું, જો આગલે દિવસે બર્થડે પાર્ટીમાં જવાનું હોય અને સવારે ઇન્ડિગો પાવડર પલાળીને 5 મિનિટમાં તમે ખાલી ટચઅપ જ તમારા જ્યાં હેર દેખાતા હોય રેડ જેવા ત્યાં તમે લગાવી દો અને 2 કલાક રાખીને ધોઈ નાખો તો તમારું ટચઅપ પણ એકદમ ફટાફટથી તૈયાર થઈ જશે. તમને પ્રોસેસ છે ફરીથી કરવાની જરૂર નહીં પડે. અને બીજું એ કે ઇન્ડિગો પાવડર ને મહેંદીથી વાળ થોડા ઘણા તો ડ્રાય થશે, તે પણ 1-2 વોશમાં એકદમ બરાબર થઈ જશે. તો એની તૈયારી તમારે થોડી ઘણી તો રાખવી જ પડશે. પણ આપણે જે આ મેથી ને ચાનું પાણી લગાવશો ને માથામાં, એનાથી વાળ બહુ ડ્રાય નથી થતા, બહુ સારી કન્ડિશન રહે છે. અને એક હજી વસ્તુ છે, જો તમારે ઇન્ડિગો પાવડર ન લગાવો હોય, તમારે એકદમ બ્લેક હેર ન જોતા હોય, બ્રાઉન કલર ગમતો હોય તમને ડાર્ક બ્રાઉન, તો મહેંદી લગાવી અને 1 દિવસ જવા દઈ અને બીજે દિવસે ઇન્ડિગો પાવડરના બદલે તમે મહેંદી લગાવશો ને રાત્રે પલાળેલી, એટલે ડબલ વખત તમારે ઉપરા ઉપરી 2 વખત મહેંદી લગાવવાની છે સેમ આ પ્રોસેસ કરીને. તો તમારા વાળ નેચરલી બ્રાઉન થઈ જશે, તમારે ઇન્ડિગો પાવડર પણ નહીં લગાવવો પડે. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં મેં બધું જ કવર કર્યું છે. જો કાંઈ પણ ક્વેરીઝ રહી ગઈ હોય તો કોમેન્ટમાં તમે મને પૂછી શકો છો. અને ખાસ કરીને આ વિડીયો સેવ જરૂરથી કરી લેજો એટલે તમને આગળ જોવા મળે. અને લાઇક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો.